રાજ્યની ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, જેમાં મોટા ભાગમાં શહેરમાં તાપમાનનો પારો ઉંચકાયો છે, અને તેમાંથી 2-3 ડિગ્રીમાં વધવા 15 ડિગ્રી વધારે તાપમાન રહ્યું છે, અને નલિયામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અને ગાંધીનગર, ડીસા અને મહુવા 16 ડિગ્રી તાપમાન, વડોદરામાં, ભુજ, પોરબંદર તાપમાન 17 ડિગ્રી છે, અને રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ 18 ડિગ્રી તથા ભાવનગરમાં 19 ડિગ્રી, દ્વારકામાં તાપમાન 20 ડિગ્રી, અને રાજ્યમાં મહત્તમ તાપમાન પણ વધારો નોંધાયો છે, અને ભુજમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાઈને 4 દિવસ લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી વધારો થયો છે, અને બપોર પછી મહત્તમ તાપમાન 29.6 ડિગ્રી રહ્યું છે, અને શહેરમાં ગુરુવારે સવારે વાદળછાયા વાતાવરણમાં આ વચ્ચે ધુમ્મસ સામ્રાજ્ય છવાયું હતું. આ દિવસે દરિયામાં પણ વાદળછાયું જોવા મળ્યા છે, અને ધુમ્મસ અને વાદળો વચ્ચે ગુરુવારે શહેરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે, અને બપોરે મહત્તમ 29.6 ડિગ્રી રહ્યું હતું, અને શહેરમાં વાતાવરણ ભોજન પ્રમાણે 84 સાંજે 84 જેટલું રહે છે, અને 11 ડિગ્રી તાપમાન. આ સતત 3 દિવસે લઘુત્તમ તાપમાન વધુ રહ્યું છે, અને 4 દિવસ લઘુત્તમ જેટલો વધારો નોંધાયો છે, જેના પગલે નગરજના ઠંડીમાં આંશિક રહેતા, જેમાં છેલ્લા 4 દિવસમાં મહત્તમ તાપમાન 27 થી 29 ડિગ્રી વચ્ચે રહેવા બપોર સમયે સામાન્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો.